કૃષ્ણ કહે કે માં, તું એક મારી એકની જ માં નથી, પણ હે નંદ રાણી, તો આખા જગતની માં છો. કારણ કે તું ભગવાનની માં છો, એટલે આખા જગતની માં છો. અને જે ભગવાને માટી ખાધી એ લીલાનું નામ ભાગવતમાં પડ્યું છે મદ વૃક્ષ લીલા. મૃદ ભક્ષણ લીલા. ભગવાને માં યશોદાને પોતાના મુખારવિંદમાં આ પૃથ્વીનો ગોળો બતાવીને કહે કે આખું જગત મારી અંદર સમાયેલું છે. મારી અંદર છે એ જ જગતમાં છે, જે મારી અંદર નથી એ આ જગતમાં નથી. જે ભાગવતમાં છે એ જ આ જગતમાં છે, અને જે ભાગવતમાં નથી એ આ જગતમાં નથી. અને જે આ જગતમાં નથી એની પાછળ આપણે દોડીએ છીએ, એટલે હરણની જેમ આપણે દુઃખી થઈએ છીએ. જે નથી એને શોધવા માટે, જે નથી એને ગોતવા માટે આપણે દોડીએ છીએ. જે નથી એને આપણે પ્રાપ્ત કરવું છે. એટલે માં, આખું બ્રહ્માંડ, આખું જગત મારા મુખારવિંદમાં સમાયેલું છે. એટલો મોટો પૃથ્વીનો ગોળો જોયા પછી માં શું બોલે? કૃષ્ણ કહે કે માં, સર્વમ ખલવિદમ બ્રહ્મ. આખું બ્રહ્માંડ, આખું જગત માં મારા મુખારવિંદમાં આ સમાયેલું છે. ભગવાને માટી ખાધી એ બહુ સમજવા જેવી કથા છે. જેને ત્યાં 9 લાખ દૂજાણા હોય, એટલું માખણ તૈયાર થતું હોય, અને એ ભગવાનને શું જરૂર છે કે વ્રજની રજ ખાય, વ્રજની ધૂળ ખાય, માટી ખાય. પણ શ્રી કૃષ્ણ પ્રભુએ માટી એટલા માટે ખાધી છે કે વ્રજ રજનું મહાત્મ્ય વધારવા માટે, કે મેં જે માટી ખાધી હોય એ માટીનો કંઈક પ્રભાવ અલગ હશે. અને માટી જેને ફરી ગઈ ને બાપ, એનો બેડો પાર કરી ગયો. ખનીજ એટલે વ્રજ રજનું મહાત્મ્ય વધારવા માટે ભગવાન શ્રી કૃષ્ણ આ માટી આરોગે છે. મેં કીધું ને કે એક માટી એવી છે ભારતની ભૂમિ ઉપર કે આપણે એને ખાઈ શકીએ. સમજી આપા, તમે રાઘાપા રાજકોટ કથામાં આવ્યા હતા ને, એ અમેરિકાના હતા. એટલે એમ કહે કે અમેરિકામાં બધું સુખ છે, પણ વ્રજ રજમાં આરોટવું હોય અને વ્રજ રજ ખાવી હોય તો અમે અમારી અમેરિકાથી ભારતમાં આવવું પડે અને ગોકુળમાં જવું પડે, ત્યારે અમે વ્રજ રજના અધિકારી બની શકીએ. પણ બાપ, એટલે ભગવાને આ જગતમાં આરોટવાની પણ જગા આપી છે. જે રમણ રહેતી છે એમાં જેટલું આપણે આરોટીએ એટલા આપણે આરોટી શકીએ. પણ ખૂબીની એ વાત છે કે તમે ગમે એટલું એમાં આરોટો, છતાં પણ એક પણ રેતીનો દાણો આપણા શરીરમાં કે કપડામાં ચોટતો નથી. આ બહુ મોટી ખૂબીની વાત છે. અને એ ઠાકોરજીના ચરણની રજ, એનો ચરણામૃતનો પેડો, એ પણ આપણે ઘરમાં લાવી અને આપણે એને ખાઈ શકીએ. મેં પહેલા કીધું કે 3 જગ્યાની માટી ભગવાને મને તમને ક્યાંક ને ક્યાંક આત્મ સુખ માટે, ક્યાંક ને ક્યાંક આરોટવા માટે, ક્યાંકની માટી ખાવા માટે,
પહેલા કીધું કે આપણે રમણ રતિમાં જાઓ, એમાં જેટલું આરોટવું હોય આપણે આરોટી શકીએ, પણ એની માટે આપણે ગોકુળ જવું પડે, એની માટે આપણે ઘર છોડવું પડે, અને ઘર છોડીએ ત્યારે આપણે રમણ રતિમાં આરોટી શકીએ. અને એક ઠાકોરજીના ચરણામૃતનો પેડો ભાગવતમાં લખ્યો છે કે સ્વપદ રમણમ. આ વ્રજનું મહાત્મ્ય વધારવા માટે ભગવાન ખુલ્લા પગે ગાયો ચરાવી છે. સ્વપદ રમણમ, ભગવાને જ્યાં ગાયો ચરાવી, ભગવાન જ્યાં રહીમાં છે ત્યાં નથી પગમાં ચપ્પલ પહેર્યા કે નથી પગમાં પગરખા પહેર્યા. પછી તડકો હોય, છાંયો હોય, ગરમી હોય, વરસાદ હોય, પણ પ્રભુ 11 વર્ષ 52 દિવસ વ્રજ વૃંદાવન में ગોકુળમાં રહ્યા, ત્યાં સુધી પ્રભુએ કોઈ પણ પગમાં ચપ્પલ કે પગરખા પહેર્યા નથી. એટલે પરમાત્મા માં યશોદાને કહે કે માં, મેં કદાચ માટી ખાધી હોય તો એ માટી એટલા માટે ખાધી છે કે વ્રજ રજનું આ મહાત્મ્ય વધે. તો એક માટીનું બાનું બનાવી અને માને વિરાટ સ્વરૂપના દર્શન મુખારવિંદમાં કરેલા છે. ભાગવતમાં જો તો વિરાટ સ્વરૂપના દર્શન માં યશોદાને કરાવીને કીધું કે માં, હું બ્રહ્મ છું. પણ પાછો માયાનો પડદો એવો ઢાંકી દીધો કે નંદ રાણી ભૂલી ગઈ અને મનોમન એમ જ માને છે કે આ તો મારો દીકરો છે.